નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીને અયોધ્યામાંથી જે ઝટકો લાગ્યો છે, એ ઝટકાને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અયોધ્યાવાસીને કોસવા લાગ્યા છે. અમને તો ખબર જ હતી કે આ અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવું, રામલલ્લાની મૂર્તિ સામે દંડવટ કરવાના, ત્યાર પછી છત ઉપરથી રોશની લાવીને રામચંદ્ર ભગવાનના લલાટમાં એક એવો પ્રકાશ પાડવાનો અને જનતાને એવું કહેવાનું કે રામચંદ્ર ભગવાનના લલાટમાં સૂર્યનારાયણે દર્શન કરાવડાવ્યા. આવી રીતે અનેક પ્રકારોથી તમે જનતાને મૂર્ખ બનાવી. ત્યારે હવે શ્રી રામચંદ્ર ભગવાનને પણ એમ થયું કે ભાઈ આ લોકો મારા નામનો વેપાર કરે છે, ધર્મના નામે વેપાર કરે છે, પોતાની સત્તા ચલાવવા માટે. ત્યારે પ્રભુ શ્રી રામે પણ આ અયોધ્યાવાસીઓને એવા જાગૃત કર્યા કે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા અયોધ્યામાં. ત્યારે સોનુ નિગમ એક ટ્વીટ કરીને અયોધ્યાવાસીઓને શું કહે છે કે ભાઈ 500 વર્ષ પછી શ્રી રામચંદ્ર ભગવાનને નરેન્દ્ર મોદી લાવ્યા, 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું, અયોધ્યાને ચમકાવી, એરપોર્ટ બનાવ્યું, રેલવે સ્ટેશન બનાવ્યું, છતાંય તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને ત્યાંથી ઇલેક્શન ન જીતાવ્યું. શરમ કરો અયોધ્યાવાસીઓ. અમને તો ખબર જ હતી કે તમે લોકો એ પાર્ટી પક્ષના છો કે જો તમને જનતા વોટ આપે તો જનતા તમારી નજરમાં સારી, જો વોટ ન આપે તો ગાલી ગલોચ કરવાની. આ ભારતીય જનતા પાર્ટીની આદત છે. ત્યારે જે રીતે શ્રી રામચંદ્ર ભગવાનના નામે આ લોકો વેપાર કરવા નીકળ્યા હતા, ત્યારે હવે આજે એ લોકોને પણ થઈ ગયું કે બહુ થયું, કે હવે જનતાને જે આપણે મૂર્ખ બનાવી રહ્યા છીએ એ મૂર્ખ હવે આ જનતા બને એમ નથી. જનતા જાગૃત થઈ ગઈ છે. એટલે પ્રભુ શ્રી રામના નામે લોકોને ખૂબ મૂર્ખ બનાવ્યા. જેટલા બહારના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે એના ઉપરથી સ્પષ્ટ એવું કહી શકાય કે તમામ રાજ્યની જનતાઓ જ્યાં ભારતીય જનતા પાર્ટીને વોટ નથી મળ્યા એ રાજ્યની જનતાઓ જાગૃત થઈ ગઈ છે. પરંતુ અફસોસ કે આ ગુજરાતની અંદર હજુ જનતા એટલી બધી જાગૃત નથી થઈ. કારણ કે ગુજરાતની જનતાની અંદર એક ખૂબ સારો ગુણ છે કે ભાઈ કમાવાનું, સરકારને ટેક્સ ભરવાનો. સરકાર ગમે એટલી મોંઘવારી વધારે, બેરોજગારી વધારે, તો આપણે કમાવામાં ધ્યાન રાખવાનું. આ દરેક ગુજરાતીઓની એક જૂની આદત છે કહેવાની કે ભાઈ મોંઘવારી વધે તો આપણે કમાવામાં ધ્યાન રાખવાનું, અને કમાય છે અને બિંદાસ ટેક્સ પણ ભરે છે. એટલે તો ગુજરાતની અંદર 25માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળામાં ગઈ. એટલે ગુજરાતીઓને હજુ મોંઘવારી નડતી નથી એવું અહીંયા કંઈક ને કંઈક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જે રીતે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટ ન આવી એની પાછળના ઘણા બધા કારણો છે. અયોધ્યામાં આટલું મોટું વિશાળ મંદિર બનાવ્યું, એરપોર્ટ બનાવ્યા, રેલવે સ્ટેશનો બનાવ્યા, અયોધ્યાને ચમકાવી, છતાં ભારતીય જનતા પાર્ટીની સીટ કેમ ન આવી? તો એમની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ત્યાં જ્યારે મંદિર બનાવ્યું ત્યારે જે લોકોના મકાનો ખાલી કરાવરાવ્યા એને મકાનો ખાલી કરાવરાવીને એના પર બુલડોઝર ચલાવવામાં આવ્યા. લોકોની વેદનાના વિડીયો તમે પણ જોયા હશે દોસ્તો. જે વર્ષોથી ત્યાં રહેતા હતા એમના મકાનોને આ લોકોએ ખાલી કરાવીને જમીન દોસ્ત કરી નાખ્યા. ત્યારે આ દ્રશ્ય જોઈને કદાચ પ્રભુ શ્રી રામને પણ એવું લાગ્યું હશે કે મારું ઘર બનાવવા માટે તમે આ લોકોને બેઘર કરી રહ્યા છો, આનો બદલો હું લઈશ. ત્યારે આજે 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રભુ શ્રી રામે ભારતીય જનતા પાર્ટીને એવો ફટકો માર્યો કે સુપડા સાફ થઈ ગયા. એ લોકોની જે વેદના હતી, એ ગરીબ લોકોના ઘર ખાલી કરાવ્યા હતા, મુઆવઝાના નામે તમે એ લોકોને મૂર્ખ બનાવ્યા, 1 રૂપિયો પણ ન આપ્યો. ત્યારે આ ભગવાન ઉપર છે એનો ડર તમને નથી પણ લોકોને છે. કારણ કે તમે એટલા અભિમાની થઈ ગયા છો, ઘમંડીઓ થઈ ગયા છો કે તમને હવે પ્રભુ શ્રી રામનો પણ ડર નથી. એટલે તો તમે પ્રભુ શ્રી રામના નામે વેપાર કરવા નીકળ્યા છો, વોટ માંગવા નીકળ્યા છો. લોકોને ડરાવી, ધમકાવી, લોભ લાલચ આપી પ્રભુ શ્રી રામના નામે તમે વોટ માંગવા નીકળ્યા હતા.
અરે નરેન્દ્રભાઈ મોદીએ તો પ્રભુ શ્રી રામની મૂર્તિ સામે કેટલા બધા દંડવટ કર્યા હતા. એ દંડવટ પણ કામ ન લાગ્યા. વિચાર કરો તમે, જનતાને કેટલી મૂર્ખ બનાવી દંડવટ કરી કરીને. અયોધ્યાનું જ્યારે નિર્માણ થયું ત્યારે એનો સ્થાપના દિવસ હતો. એક ગરીબ વ્યક્તિને તમે આમંત્રણ આપ્યું, એક ખેડૂતને તમે આમંત્રણ આપ્યું કે જે ખેડૂત દેશની અંદર અનાજ પેદા કરે છે ને એ અનાજ ખાઈને આપણે જીવીએ છીએ. ગરીબ માણસોને તમે ભૂલો છો અને અમીરોને સૌ પ્રથમ તમે આગળ કરો છો. ત્યારે આ બધી જ વસ્તુઓ ઉપર બેઠો છે ને એ ઈશ્વર જોવે છે. આજે તમારી પણ આંખો ખુલ્લી હશે કે પ્રભુ શ્રી રામના નામે વોટ માંગવા નીકળ્યા હતા અને પ્રભુ શ્રી રામના નિવાસ સ્થાનની જનતા કે અયોધ્યાએ જેમને એવી લાત મારી કે ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. હવે ગાજરની પીપુડી જેવી સરકાર બનાવી છે. જોઈએ નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ ક્યાં સુધી તમને સાથ આપે છે. જો એ બંને એમનો ટેકો પાછો ખેંચી લે તો નરેન્દ્ર મોદીને ઝોલા ઉઠાવી અને હિમાલયની ગુફા તરફ જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી વધવાનો. વધુમાં વધુ વિડીયો શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને આ ઘમંડી અભિમાની ભારતીય જનતા પાર્ટીને જે રીતે અયોધ્યાની જનતાએ સબક શીખવાડ્યો છે એવી જ રીતે લોકો જાગૃત બનો. આજે ઘમંડ એમનું તૂટ્યું છે એ તૂટવું ખૂબ જરૂરી હતું. કારણ કે 10 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગરીબ મધ્યમ વર્ગના લોકોની કોઈ દિવસ આ લોકોએ આપણે કદર જ નથી કરી. બસ એમની ઉપર અત્યાચાર કરવાના, મોંઘવારીનો માર આપવાનો. કોઈ ન્યાય માંગવા માટે જાય તો એમની નીચેના અધિકારીઓ મન ફાવે એવી ગાળો આપે. ન્યાય માટે લોકોને ધક્કા ખાવાના. બેરોજગાર યુવાન કંટાળીને આત્મહત્યા કરી લે. ખેડૂતો આત્મહત્યા કરી લે. પાકનો પૂરતો ભાવ ન મળે તો દર વખતે ચૂંટણી ટાણે નત નવા લોલીપોપ આપવાના. ત્યારે બહારના રાજ્યની જનતા ખૂબ જાગૃત બની ગઈ. પણ મને અફસોસ છે મારા ગુજરાત ઉપર કે ગુજરાતની જનતા હજુ જાગૃત નથી બની. પણ એ પણ સમય આવશે કે જ્યારે ગુજરાતની જનતાને તકલીફ પડશે ત્યારે એ પણ જાગૃત બનશે. હજી ગુજરાતની જનતા ખમીરવંતી છે. કમાઈ અને ટેક્સ પે કરવામાં વધારે માને છે. વધારે મહેનત કરીશું, પરંતુ અમે શ્રી રામને લાવ્યા એને લાવીશું. ત્યારે શ્રી રામે પણ એમની કદર ન કરી. પ્રભુ શ્રી રામે પણ એમની કદર ન કરી અને અયોધ્યાવાસીને એવા જાગૃત કર્યા કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની એક સીટ પણ ના આવી. હું આભાર માનું છું અયોધ્યાવાસીઓનો. ખૂબ આભાર માનું છું કે તમે જાગૃત થયા અને આવી જ રીતે ગુજરાતની જનતા પણ જાગૃત થાય. નહીતર આવનારો સમય કપરો વેઠવો પડશે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ.